હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમારી સાથે શેર કરીશ સોયાબીન વડીનું શાક. તો આ શાકને એકદમ ઢાબા સ્ટાઇલ અને ટેસ્ટી ચટાકેદાર બનાવીશું. તો ચાલો રેસીપી જોઈએ. તો ટેસ્ટી સોયા વડીનું શાક બનાવવા માટે એક પેનમાં સોયા વડીને બાફવા માટે પાણી એડ કરીશું. તો 2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું. અને સોયા વડી ફીકી હોવાથી તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. તો બાફતી વખતે જ મીઠું એડ કરવાનું છે અને આને આપણે પાણીને બોઇલ કરવાનું છે. તો પાણી આપણું ઉકળી જાય એટલે આપણે એમાં સોયા વડી નાખીશું. તો મેં અહીંયા 1 વાડકી સોયા વડી લીધી છે, જેને સોયા ચંક પણ કહેવામાં આવે છે. તેને આપણે બાફવા માટે પાણીમાં એડ કરી દઈએ અને પાણીમાં 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી આપણે એને બોઇલ કરી લેવાની છે. તો 5 થી 6 મિનિટ આને આપણે બાફી લઈશું. તો જોઈ શકો છો આપણી સોયા વડી સાઈઝ કરતાં 3 ગણી થઈ ગઈ છે. તો સારી રીતે બફાઈ ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે. તો આપણે ચમચીની મદદથી આ રીતે આપણે ચેક કરી લઈશું. તો આપણી સોયા વડી બફાઈ ગઈ છે. તો શાક માટે આપણી સોયા વડી રેડી છે. તો બફાયેલી વડીમાં રહેલું પાણી આપણે કાઢી લઈએ. તો આમાંથી આપણે બધું જ પાણી નીકાળી લઈશું અને આપણે આને 2 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી વડી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે પાણી કાઢી લઈશું. તો આપણે આને હાથેથી દબાવીને પાણી કાઢી લેવાનું છે. જો વડીમાં પાણી રહી જશે તો શાકની ગ્રેવી સાથે ઓબ્ઝર્વ નહીં કરે. તો આ રીતે દબાવીને આપણે બધું જ પાણી વડીમાંથી કાઢી લઈશું. તો જોઈ શકો છો હવે શાક બનાવતા પહેલા આપણે પેનમાં 2 ચમચી તેલ એડ કરી લઈશું. હવે પાણી કાઢીને તૈયાર કરેલી વડીને પેનમાં એડ કરી લઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર વડીને 2 થી 3 મિનિટ સોતે કરી લઈશું. તો વડીને આ રીતે તેલમાં સોતે કરવાથી વડીમાં જો થોડો પણ પાણીનો ભાગ હશે તો ડ્રાય થઈ જશે અને જેના લીધે વડીને આપણે શાકમાં એડ કરીશું તો ગ્રેવી સાથે ઓબ્ઝર્વ કરી લેશે. તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો વડી એકદમ ડ્રાય થઈ ગઈ છે અને સોતે થવાના લીધે વડી ઉપર સહેજ બ્રાઉન સ્પોટ આવી ગયા છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તો હવે આપણે શાક માટે વઘાર તૈયાર કરીશું. તો મેં અહીંયા 4 ચમચી તેલ એડ કર્યું છે. તેમાં આપણે 1 ચમચી જીરું, 3 એવા લવિંગ, 1 તમાલપત્રું, 1 તજનો ટુકડો અને 2 સૂખા મરચાં આને આપણે તેલમાં સોતે કરી લઈશું. તો આ રીતે તેલમાં સોતે કરીને ખડા મસાલા એડ કરીશું તો શાકમાં સારો ફ્લેવર આવે છે. તો આપણા મસાલા અહીંયા સોતે થઈ ગયા છે. હવે આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. તો ડુંગળીને આપણે એકદમ ધીમા તાપે સોતે કરી લેવાની છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડુંગળીને આપણે સોતે કરવાની છે. તો આપણી ડુંગળી સોતે થાય ત્યાં સુધી આપણે ટામેટાની ગ્રેવી બનાવી લઈશું. તો મેં અહીંયા 2 મોટી સાઈઝના ટામેટા લીધા છે. એમાં 3 લસણ અને 1 આદુનો ટુકડો લઈ ગ્રેવી બનાવી લીધી છે. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. આપણી ડુંગળી અહીંયા સોતે થઈ ગઈ છે. તો શાકમાં એડ કરવા આપણે મસાલાની પેસ્ટ બનાવવાની છે. તો અહીંયા આપણે થોડું પાણી લઈશું. તેમાં આપણે 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, થોડીક એવી હળદર એડ કરીશું અને શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને આ પેસ્ટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે આને ડુંગળી સાથે મિક્સ કરી લઈશું. આ રીતે મસાલાની પેસ્ટ તેલમાં સોતે કરવાથી શાકનો ફ્લેવર અને કલર એકદમ ઢાબા સ્ટાઇલ આવે છે. તો 2 મિનિટ પછી જ આપણું મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે આમાં પ્યોરી એડ કરવાની છે. તો ટામેટાની પ્યોરી એડ કરીશું અને ટામેટાને ઝટપટ કૂક કરવા માટે આપણે અહીંયા મીઠું એડ કરી દઈશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. હવે આ બધું મિક્સ કરીને આપણે મીડિયમ ગેસ પર ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું.
તો 5 થી 7 મિનિટ આપણે કૂક થવા દેવાનું છે અને જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે. હવે આપણે આમાં સોયા વડી એડ કરવાની છે. તો સોયા વડી ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ જેવું આપણે કૂક કરી લઈશું જેથી બધું મિશ્રણ સોયા વડીમાં એડ થઈ જાય. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે આમાં પાણી એડ કરીશું. તો મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તમે પાણી તમારા માપ પ્રમાણે એડ કરી શકો છો. તમારે ગ્રેવી કેવી જોઈએ છે, જાડી જોઈએ છે, પતલી જોઈએ છે તે તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો. હવે આપણે ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ કૂક કરી લઈશું. ગ્રેવીની ફ્લેવર વડીમાં એડ થઈ ગઈ છે. હવે આપણે આમાં 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને 1 ચમચી ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવી એકદમ ઓપ્શનલ છે, પણ ખાંડ એડ કરવાથી બધો ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે. અને 1 ચમચી કસ્તુરી મેથી આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરીશું. આ બધું હવે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ લાલ ચટાકેદાર રેડી થઈ ગયું છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યું છે. હવે આપણે ઉપરથી આમાં કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈશું. તો ઘરમાં કોઈ પણ શાક ના હોય તો તમે આ રીતે સોયા વડીનું શાક બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે. તો હવે આપણા શાકને આપણે સર્વ કરીશું. તો આ શાકને તમે રોટલી કે ભાત સાથે પણ સર્વ કરી શકો છો. તો સોયા વડી પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે. તો આને રોજિંદા ડાયટમાં એડ કરવાથી શરીરને પોષક તત્વો અને શક્તિ મળે છે. તો તમે પણ આ રીતે શાક જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.